સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. ભાઈએ વાત કરી આજે લાભ પાંચમનો મહામંગલ દિવસ છે. મને લાગે છે કે જ્યારથી આપણે સત્સંગમાં આવ્યા ત્યારથી દિવાળીને લાભ પાંચમ ચાલુ થઈ જ ગયા હતા. ત્યારે જ આપણને આવા સાધુ અને સંતોનો સંગમ થયો. અઘરું છે નહીં તો આ બહારની દુનિયાને અમે જોતા હોઈએ અને આપણે જ્યાં છીએ ત્યાંની રીતિનીતિ અને સમજણ આખી બહુ અલગ છે અને શુદ્ધ અને પવિત્ર છે. સ્વામીજી સાથે કૃપા એમની કે એમને અને પ્રબોધ સ્વામીએ સાથે રાખ્યા. ક્યારેક નિહાળ્યા એવી જ વસ્તુમાં કે કોઈક વસ્તુ વિટનેસ થવાનો, સાક્ષી થવાનો મોકો મળ્યો કે જે રૂટીનથી થોડું અલગ હતું. ક્યાંક કોઈના જીવનમાં પરિવર્તન હતું, ક્યાંક ન થવાવાળી વસ્તુ ઘણીવાર વિટનેસ કરી છે કે જે શક્ય ના હોય, ક્યાંક મેડિકલી, ક્યાંક કોઈક બીજી રીતે. મને કીધું છે કંઈક શેર કરવાનું કે લાઈફમાં ક્યાંક એવું કંઈક મહારાજે કૃપા કરી હતી અને કદાચ કે કૃપા કરીને કદાચ યાદ દેવડાવ્યું છે. પ્રયાસ કરું કે સાક્ષાત એ આપ સમક્ષ રાખીને સ્વામીજીને આપણે સંભાળી શકીએ. મેં પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે સ્વામીજીએ મને બોલાવ્યો અચાનકથી એકવાર. મને કે આપણે પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરવી છે, હવે આ હોસ્પિટલો છોડી દઈએ અથવા એને થોડો ટાઈમ આપીએ. મેં કહ્યું ભલે સ્વામી. 23-24 વર્ષ ઉંમર હતી. સ્વામીજીએ હરિધામમાં બોલાવ્યા અને સ્વામી મને કે આપણે કાંદિવલીના રસ્તા મને કીધા કે આપણે એમજી રોડ પર આ દવાખાનું છે, અહીંયા તું સામે રહે છે, એની બાજુમાં એક રોડ છે, એની બાજુમાં એક રોડ છે અને એની બાજુમાં એક રોડ છે. મેં કીધું સ્વામી આ 2 રોડ મને ખબર છે, ત્રીજો રોડ નથી. તો મને કે છે. એટલે ખબર નહોતી કે એ રોડ બી હતો. એનું નામ શંકર લેન છે, જ્યાં હું અત્યારે પ્રેક્ટિસ કરું છું. તો સ્વામીએ 4 લીટી દોરી. મને કે આ પહેલીમાં આપણે અહીંયા બેઠા છીએ, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથીમાં આગળ હોલ છે, ત્યાં પાછળ દવાખાનું આપણે શરૂ કરો, એ જ મેઇન રોડ પર. એટલે મેં ઘણીવાર આપણે દોડડાયા થતા હોય ને, એટલે મેં કીધું સ્વામી અહીંયા પેલી જે લાઈન છે એમજી રોડ, ત્યાં રહીએ છીએ તો કોઈક ઓળખે તો ત્યાં સ્ટાર્ટ કરું. તો કારણ કે હોસ્પિટલમાં કામ કરતા હો તો ઘણા બધા લોકો તમારા સંપર્કમાં આવતા હોય ને હોસ્પિટલના બેનરથી ને તમારી પાસે પેશન્ટનો ફ્લો આખો દિવસ હોય કે તમને ફુરસદ ન મળતી હોય, પણ પોતાનું કંઈક સ્ટાર્ટ કરો તો ડર લાગે કે પેશન્ટ એ રીતે જ આવશે કે શું થશે. તો સ્વામી કે અહીંયા કેમ કરવું છે? એટલે મેં કહ્યું સ્વામી અહીંયા રહીએ છીએ ને તો કોઈક આવે કરીને યાદ. મને કે અહીંયા નથી કરવું? મેં કીધું ના, તમે જેમ કહો એમ. સ્વામી કે ના, અહીંયા જ કરવાનું છે. મેં કીધું ત્યાં. તો મને કે તું ડરે છે? મેં કહ્યું હા સ્વામી. કે કેવી રીતે સ્ટાર્ટ કરું? તો સ્વામી એ 4 લાઈન હતી, એની સામે સાઈડમાં 8-10 લાઈન કરી, બીજી સાઈડ 8-10 લાઈન કરી, ઉપર 8-10 લાઈન કરી, નીચે 8-10 લાઈન કરી, પછી બધેથી એક એરો બનાવ્યો. મને કે અહીંયાથી પેશન્ટ અહીંયા આવશે, અહીંયાથી પણ આવશે, અહીંયાથી પણ આવશે, અહીંયાથી પણ આવશે, અહીંયાથી પણ આવશે. તું ચિંતા ના કર, તારી બેન્ચ ખાલી ના રહે એની જિમ્મેદારી મારી છે, તારી નથી. તું ખાલી શરૂ કર. સવારના તારું ભણવાનું વાંચજે અને સાંજના સ્વામીની વાતો વાંચજે. મેં ભલે સ્વામી. મને કે 2-3 મહિનામાં બધું ગોઠવાઈ જશે. ભલે કીધું સ્વામી. એ રીતે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. તો પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવાની હતી તો 2-4 સૂત્રો બનાવ્યા હતા. એક સૂત્ર હતું કે આઈ ટ્રીટ, હી ક્યોર્સ. હું ટ્રીટમેન્ટ આપું છું, સાજા એ કરે છે. પણ મને એમ લાગતું હતું કે આઈ શબ્દ છે ને એ એટલે નાનપણથી પહેલાં સાંભળતા હોઈએ કે આઈ એટલે ઈગો ને આઈ એટલે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, એટલે આઈનું મહિમા પોતાને જ બહુ વધારે હોય. એટલે મેં કીધું સ્વામી આઈ છે ને ગમતો નથી. મારી સાથે કોઠારી સ્વામી અને અશોકભાઈ બી હતા. તો કોઠારી સ્વામીની સામે સ્વામી જોઈને કે આનો પ્રોબ્લેમ આવે છે આઈનો? તો કે હા સ્વામી, આવી રીતે આ કહે છે કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. ને સ્વામી કે ડૉક્ટર આઈ છે ને હીમાં ક્યારે વિલીન થઈ જશે ને ખબર નહીં પડે, તું તારું ચાલુ કરી દે, આઈ ટ્રીટ આઈ ક્યોર્સ. કે હી એટલો સક્ષમ છે ને કે આઈનો કોઈ વજૂદ નથી એની સામે. મેં કહ્યું હા સ્વામી. અને એ જ સૂત્રથી શરૂ કરી મેં પ્રેક્ટિસ આઈ ટ્રીટ હી ક્યોર્સ.
સ્વામીની કૃપાથી પેશન્ટો ત્યાં સાજા થાય છે. મારી કોઈ ક્ષમતા નથી, કોઈ આવડત નથી, કોઈ હોશિયારી નથી. એમણે હાથ પકડીને શરૂ કરાવ્યું હતું કે તારે ડૉક્ટર બનવાનું છે. મને ખબર બી નહોતી. હું ક્રિકેટ રમતો હતો, અંડર-12, અંડર-14 રમતો હતો અને રણજીને ક્રિકેટ રમવું હતું. કાંઈ આગળની નોલેજ નહોતી. અત્યારના છોકરાઓ જેટલા બધી કેરિયર માટે ઘણું બધું વાંચી કરીને તૈયાર થાય છે, કોલેજમાંથી જ બધી ખબર હોય છે કે ક્યાં જવું, કેટલા એકદમ સિરિયસ છે પોતાના કામ માટે, એટલા સમજણ નહોતી. પણ મેડિકલ કોલેજમાં ગયા ત્યાર પછી સમજણ આવવા માંડી અને સારા માર્ક્સથી સ્વામીજીએ પાસ કરાવ્યા. એક પ્રેક્ટિસની વાત કરું તો એક બેનને, સત્સંગી આપણા બેન હતા, એમને દર રવિવારે ફીટ આવે. એમના લગ્ન નહોતા થયા, નાની ઉંમર હતી અને આખું ફેમિલી કન્સર્ન થઈ જાય, 35-40 જણનું ફેમિલી. અને મને ફોન કરે અને 8-10 મિનિટમાં કહે છે ના હવે તો સાજા થઈ ગયા છે. એટલે બીજે દિવસે એ લોકો આવે ને પછી એવી રીતે દર રવિવારે એમને આવે. એટલે મને ખબર પડી કે મારે ખાલી આમ કહેવાનું જ કે હું આવું છું, પણ એ દરમિયાનમાં તો એ સાજા થઈ ગયા હોય. તો મને થોડી વારમાં કહે કે ના હવે બધું બરાબર છે. પછી બીજે દિવસે આવે ને અમે બેઝિક રિપોર્ટ કરાવ્યા બધા જે રિક્વાયર્ડ હોય, MRI છે કે બ્લડ રિપોર્ટ છે, પણ એ બધું ક્લિયર. હેમોગ્લોબિન થોડું ઓછું હતું તો એને અમે ટ્રીટ કરી રહ્યા હતા. B12 ઓછું હતું તો એને ટ્રીટ કરી રહ્યા હતા. પણ એનું કોઈ રીઝન નહોતું કે એને લઈને ફીટ આવતી હોય, અને ફીટ કોન્સ્ટન્ટ આવે રાખે. તો મેં મારા ફ્રેન્ડ્સ લોકો હતા એને મળ્યા તો મેં કીધું આવું થાય છે, સન્ડે જ ફીટ આવે છે. જે લોકો ન્યુરોલોજિસ્ટ હતા, અમે કોન્ફરન્સમાં સાથે બધા ન્યુરોલોજિસ્ટને સાથે હતા. તો મેં કહ્યું હવે મારે એમાં શું કરવાનું? તો કે સારું ને કે સન્ડેના દિવસે આવે, બાકીના દિવસ ઓફ, કે તારે શાંતિ. મેં સાહેબ એ કંઈ સોલ્યુશન નથી. મારે શું કરવું જોઈએ? દવા ચાલુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? દવા ચાલુ કરીએ તો હંમેશ માટે લાગી જાય અને એક ટેગ બી લાગી જાય કુંવરા બેનને કે ફીટ આવે છે કરીને. એમના લગ્ન બી બાકી હતા. તો ફેમિલી કન્સર્ન હતું. તો મને કે શું કરીએ? મેં કે આપણે સ્વામીજીને વાત કરી જો. સ્વામીજી અહીંયા જ બાકરોલ હતા એ વખતે, અને અશોકભાઈ થ્રુ ફોન કર્યો. અશોકભાઈ ત્યારે હતા નહીં સાથે, તો પવિત્રભાઈને ફોન કર્યો અને પવિત્રભાઈને વાત કરી, એ ફેમિલીના જે હેડ હતા એમણે. તો સ્વામીજી કે કેતનને મારી સાથે વાત કરાવો એટલે મને ખબર પડે શું થાય. એટલે મેં સ્વામીને આખું વર્ણન કર્યું કે આવી રીતે છે ને આ બેનને આવી રીતે સન્ડે ફીટ આવે છે, બાકીના દિવસ નથી આવતી, તો હું શું કરું? દવા ચાલુ કરી દઉં ફીટ માટેની કે આપ કહો એમ કરું? સાહેબ મને કે એના ઘરના જેટલા મેમ્બર અત્યારે આવ્યા જ ને બધાને કેબિનમાંથી બહાર કાઢ અને બેન સાથે તું 20 મિનિટ વાત કર. એટલે જનરલી અમે લોકો કોઈ બી લેડીઝ સાથે વાત કરીએ કે ટચ કરીએ તો અમારી સાથે એક રિપ્રેઝેન્ટેટિવ હોય જ સાથે બેન, કે કોઈને એકલા એવી રીતે પ્રોટોકોલ નથી કે તમે કોઈને વાત કરો કરીને. અને આપણે શિક્ષાપત્રી પ્રમાણે બી યોગ્ય નથી કે હું કોઈની સાથે એકલામાં વાત કરું. તો મેં કીધું એમને કે સ્વામી સ્ટાફને રાખું સાથે? તો સાંઈ કે ના સ્ટાફને બી નહીં, તો એકલો રે, બેન સાથે વાત કર. તો મેં બેન સાથે વાત કરી 20 મિનિટ. તો એવું કાંઈ બીજું મને ખાસ કાંઈ દેખાયું નહીં. એમના ફાધર ધામમાં ગયા હતા એ વાત કરી એમણે મને. લગ્ન માટે મેં કીધું તમને કોઈ સાથે કરવાના હોય કે કાંઈ ઈચ્છા? તો કે ના સ્વામી જ્યાં પરણાવશે, ગામડામાં પરણાવશે તો બી મને વાંધો નથી. મેં એ જ સેમ વાત આખી સ્વામીજીને સાંજના રજૂ કરી દીધી. સ્વામી મને કે કાંઈ એવું ખાસ દેખાયું તને? મેં કીધું સ્વામી કાંઈ દેખાયું નહીં, રિપોર્ટ્સ તો કરેક્શન કરી રહ્યા છે જે પ્રોબ્લેમ છે, બાકી કાંઈ વિશેષ એવું દેખાયું નહોતું. સ્વામી કે એને કહી દેજે કાલથી ફિટ નહીં આવે. મેં શું કીધું સ્વામી? તો કે એને કહી દેજે કાલથી ફિટ નહીં આવે. મેં ભલે સ્વામી. શુક્રવાર હતો, મેં કહ્યું શનિવાર વેટ કરવાનો, રવિવાર છે. તો કીધું જોઈએ હવે શું થાય. તમારી સાથે વાત કરું ત્યારથી આ વાતને 14 વર્ષ થઈ ગયા, હજી સુધી બેનને ફિટ નથી આવી. હમણાં ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યા હતા, USA રહે છે. તો શું હશે એ વસ્તુ? એમ કે આવું તો કરે તો કેટલા બધા લોકો એમ તૈયાર થઈ જાય કે સ્વામીજીને. આપણે એમ લાગે કે લૌકિક જગતમાં સ્વામીજી માટે આ વાત કરીએ તો પ્રોજેક્ટ કરવા જેવું કે તો કેટલું બધું છે એમ, ક્લિપિંગ જોતા હોઈએ આ તે. પણ આ પુરુષો છુપા વર્તે છે કે શું આપણા માટે કરે છે. મારા એક માટે સ્વામીજી એટલો બધો દાખલો, એટલા કલાકોને એટલા દિવસો કાઢ્યા છે કે હું કઈ રીતે એને રિવર્ટ કરી શકું મને ખબર નથી. એક યુવક પાછળ એટલા બધા દિવસ, હું મારો એકલાનો જ વિચાર કરું તો હું કેટલા બધા કલાકો સ્વામીજી જોડે, કે કેટલા બધા મહિનાઓ કહી શકું, એટલા દિવસો ભેગા થાય. નાનપણથી હું 47 વર્ષનો થયો ત્યારે સ્વામી ધામમાં ગયા ત્યાં સુધી 11-12 વર્ષની ઉંમરથી. એમ થાય દરેક આવો તો હું એક જ છું,
આવા તો કેટલા હજારો ને લાખો યુવકો માટે સ્વામીજીના પ્રબોધ સ્વામીએ કેટલો દાખલો કર્યો છે, ભક્તિ સ્વામીએ કેટલો દાખલો કર્યો છે, અહીંયા રહેલા બધા સંતોએ કેટલો દાખલો કર્યો છે. શેના માટે? કે આપણે ભગવાન ભજતાથી આપણે યોગ્ય માર્ગે રહી શકીએ. અમે નાના હતા ત્યારે સાંભળતા, ઉભરાટ શિબિરમાં એક ફકીરભાઈ હતા પ્રવચન કરતા, તો એ કહેતા કે આપણને શેરડીનો વતલો સાઠાનો વતલો ભાગ મળ્યો છે. ત્યારે અમને સમજાતું જ નહીં એ શું બોલે છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એટલે માંડ બધું ભેગું કરીને ગુજરાતી સમજતા હોય. તો પછી ભક્તિ સ્વામીને પૂછીએ તો કે આપણને મેઇન પાર્ટ મળ્યો સ્વામીજીના. પણ અત્યારે સમજાય કે સ્વામીજી ત્યારે 87, 88માં અમને યોગ થયો અને ત્યારથી અત્યાર સુધી સ્વામીજીનો જે સ્વર્ણકાળ કહી શકાય એ સમયે સાક્ષી રહેવાનું કે આપણે જ્યાં આપણે દરેક વ્યક્તિને જ્યાં મૂકવાના હતા ત્યાં મૂકી દીધા સ્વામીજીએ. આપણા બધા માટેનું કાર્ય સ્વામીજીએ કર્યું. આપણા અંદરના જેટલી બી ત્રુટિઓ જે ઘણી આપણા પેરેન્ટ્સને બી એક છોકરાની અંદરની એક ભૂલ હોય એ કાઢવી હોય કે જોરથી બોલતો હોય તો એને ઓછા બોલવાનું કહેવું હોય તો કેટલી વાર કહેવું પડે. આપણે અંદરના કેટલી બધી એવી દુર્ગુણો હતા કે તકલીફો હતી કે આપણા પાસે પ્રોબ્લેમ્સ હતા, એ બધા સ્વામીજીએ આમ જે એક જ સેકન્ડની અંદર ઇરેસ કરી નાખ્યા. ખબર ના પડી કે આપણે ક્યારે એમની રીતિ પ્રમાણે કેટલું જીવીએ છીએ તો ખબર નથી, જરા પણ જીવતા નથી, પણ હા ગડતલ કરતા થઈ ગયા કે ખબર પડતી થઈ ગઈ કે આ મહારાજ છે. સ્વામીજી એકવાર પેટનો દુખાવો ગ્રહણ કર્યો તો 4 વાગે પવિત્રભાઈને કે મને પેટમાં દુખે છે, કે આપણે કેતનને બોલાવાય તો સ્વામી પવિત્રભાઈ કે આખું ગામ બોલાવે છે, આપણે કેમ ન બોલાવાય? બોલાવાય જ ને. તો કે ફોન કર કેતનને. એટલે સ્વામીજી પવિત્રભાઈએ ફોન પર વાત કરીને સ્વામીજી મને પહેલું વાક્ય કે સોરી હા તને આ ટાઈમે મેં ઉઠાડ્યો. મેં કહ્યું સ્વામી શું બોલો છો આપ? હું તમને કેટલી બધી વાર ઉઠાડું છું કોઈક પેશન્ટની ઇમરજન્સી હોય ત્યારે. સાંઈ કે એ અલગ વાત છે. તો આખા દિવસનું કેટલી બધી હોસ્પિટલમાં દોડતો. મેં કહ્યું સાંઈ એવું કશું જ નથી. બોલો શું સેવા? સાંઈ કે પેટમાં દુખે છે મને ને થોડુંક ઉપરના ભાગમાં દુખે છે ને આમ બધું વર્ણવ્યું. એટલે મેં જરાક તક મળી એટલે મેં કીધું સ્વામી હું આવી જાઉં ત્યાં દવા લખું એના કરતાં? સાંઈ કે અત્યારે મેં કીધું સ્વામી 4 વાગે તો રસ્તા મુંબઈના ખાલી હોય, હું આવી જાઉં. તો કે આવી જા. એટલે મેં સ્વામીને ઇન્જેક્શન ને દવાઓને બધું લઈને ગયો હતો કે સ્વામીને કઈ જાતનું, કારણ કે ઘણું બધું વિચારવું પડે. સ્વામીજીનું ત્યારે બાયપાસ બી થયેલું, ગોલ્ડ બ્લેડર બી કાઢેલું હતું, સ્પાઇન બી ઓપરેટ કરેલું હતું. સ્પાઇન નહોતું ઓપરેટ કર્યું, ઇન બિટવીન બાયપાસ થયું એને થોડા વખત પછી હતું. એટલે કોઈ પથરી છે કે નહીં કે ઘણા બધા કારણો હોય કે જેને લઈને પેટમાં દુખતું હોય. તો એક ફિઝિશિયન તરીકે તમે ઘણું બધું વિચારો કે આ બી હોઈ શકે, આ બી હોઈ શકે, આ બી હોઈ શકે. તો હું બધું લઈને ગયો સ્વામી પાસે. સ્વામી તો બેઠા હતા એમની રૂમમાં, પવિત્રભાઈ જોડે હતા, એમને બી જોકા આવતા હતા પણ બેઠા હતા એમની સાથે. તો મને કે આવી ગયો તું, હવે મને જોઈ દે. એટલે ચેક કર્યું થોડું. સ્વામીને કોન્સ્ટિપેશન તો રહેતું એમનું હતી તાસીર, અને થોડો દુખાવો હાથ લગાડીએ ત્યાં એકદમ ટેન્ડરનેસ જેવો બતાડે. એટલે મેં કીધું ઇન્જેક્શન આપું કે ગોળી આપું એમ વિચાર કરતો હતો. મેં કીધું સ્વામી ગોળી લ્યો ને આપણે. તો કે હા આપી દે જલ્દી મને. તો સ્વામીજીને 2 ગોળી આપી, ગોળી લીધી ને સ્વામી 8-10 મિનિટ રહીને કે મારે ખાડે જવું છે. એટલે પવિત્રભાઈએ મને કીધું શું હતું? મેં કીધું કોઈ એવી દવા તો નહોતી કે ખાડે લાગે કરીને. મને કે વાંધો નહીં બેટ. એટલે અમે 2 બેસીને વાતો કરતા હતા. તો 20 મિનિટ રહીને સ્વામીજી પધાર્યા. સાંઈ કે સરસ થઈ ગયું મને, જો તો આવી ગયો ને એટલે મને સરસ થઈ ગયું, બાકી ન થાત મને કે હું હેરાન થઈ રાખત. જો કેટલું સરસ થઈ ગયું. એટલે કોઈ બી વસ્તુમાંથી ગુણ લેવાની સ્વામીજીની રીતિ નીતિ હતી. એટલે મેં કીધું હવે તો કે બહુ સરસ છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે મેં કીધું થોડી આ બેસું, તમને કેમ લાગે છે? આ મને કે નીચે આટલી મોટી ફોજ સૂથી છે, જોઈ આવો ને કોકને કાંઈ તકલીફ તો નથી ને? મેં કહ્યું હા સ્વામી જઈ આવો. અને સ્વામીજીનું બાયપાસને 3-4 મહિના જ થયા હતા. એટલે જીતુ કાકા અને બીજા ભાઈ એમની પાસે બહાર, ઓમકારભાઈ બહાર સૂતા, અને જરા બી અવાજ થાય તો એ લોકો સેવામાં જ હતા. જીતુ કાકા હંમેશા સેવામાં હતા. તો મેં એમને કીધું કે હું નીચે જઈને આવું. તો નીચે ગયો, જોયું તો લાઇટ કરી 4:30-5 હતા એટલે અંધારું હતું. તો એક ખૂણામાં દીનુ કાકા કરીને એક આપણા ભક્ત હતા, એ બેઠા હતા. એટલે મેં એમને ટોર્ચ મારી તો એમને એક આંખ કાણી કરીને મને જોયું. મને કે ડૉક્ટર તો આવી ગયો ને? મેં કહ્યું હા. મને કે મને 4 ઉલટી થઈને 4 જુલાબ થયા. અચ્છા. મેં કીધું તો મને કે મને ઇન્જેક્શન આપી દે જલ્દી મટી જાય. મેં કહ્યું હા. આ તો કે સ્વામીજી આવ્યા ને એટલે મેં કે સ્વામીજીને કીધું કે મને આવી રીતે 4 ઉલટીને 4 જુલાબ થઈ ગયા છે. તો સ્વામી કે હું હમણાં કાંઈક કરું છું. એટલે
મેં એમને 2 ઇન્જેક્શન આપ્યા અને દવા હતી તો દવા બી સ્ટ્રીપમાં હતી આપી. તો પછી હું ઉપર ગયો એટલે મેં જીતુકાને કીધું એ ભાઈને અને જીતુ કાકાને, મેં કીધું સિક્યુરિટી ટાઈટ નથી. મને કે શું? મેં કહ્યું આ અહીંયાથી સ્વામીજી ગયા તમને ખબર નથી? મને કે શું વાત કરે, અમે અહીંયા સૂતા જ, અમને ટપીને કેવી રીતે જવાના, અમે બહાર જ સૂતા છે દરવાજાની. મેં સ્વામીજી પહેલાં નીચે દીનુ કાકાને વાત કરી. મને કહે કોઈ સવાલ નથી, કે કેવી વાત કરે તું, અહીંયાથી નીકળે તો અમને ખબર ન પડે, અવાજ આવે કે અમે અહીંયા જ બેઠા છીએ, અમારે બેને ટપવા પડે બાજુમાંથી. એટલે હું રૂમમાં ગયો એટલે સ્વામીજી કોઈ પુસ્તક વાંચતા હતા. એટલે મેં કહ્યું સાહેબ કેવું છે? તો મને કહે સારું છે, વેરી ગુડ, થેન્ક યુ. એમની જે સ્ટાઇલ હતી કે બિરદાવાની, કે તે મને બહુ સરસ થઈ ગયું, તું આવી ગયો, થેન્ક યુ. પછી મેં કહ્યું નીચે દીનુ કાકાની તબિયત સારી નહોતી, એમને 2 ઇન્જેક્શન આપ્યા અને દવા આપી છે. મને કે કોણ દીનુ કાકા? મેં કહ્યું સ્વામી સેવક છે ને નીચે દીનુ કાકા, તમે કીધું મળવા ગયા હતા ને એમને? હું તો કે ક્યાંય ગયો જ નથી. મેં સ્વામી તમે એમને કીધું મને નીચે તમે ગયા હતા ને તમને કીધું કે. પછી હું એમની સામે જોયું રાખ્યું એટલે જોરથી હસી પડ્યા અને પેન એકદમ પછાડી બુકમાં. મને કે ડૉક્ટર તને CBIમાં રાખવા જેવો છે, આટલું બધું શોધખોળ નહીં કર સાધુનું. મને કે મેં સાહેબ ભૂલ થઈ ગઈ. પછી હસ્યા મને કે આપણે કોઈની તકલીફ જોવાય નહીં ને ડૉક્ટર. મેં કહ્યું સાચી વાત છે સાહેબ. એટલે પોતે ગ્રહણ કર્યું. પેટનો દુખાવો ક્યાં જોવા મળે આવું? હમણાં એક સંપ્રદાયના સંત આવ્યા હતા, બીજા સંપ્રદાયના સંત હતા. તો મને સ્વામીજીને મૂર્તિને પ્રબોધ સ્વામીની મૂર્તિ જોઈ. એટલે મને કે આ હરિપ્રસાદ સ્વામીને, આ પ્રબોધ સ્વામી મહારાજ. મેં કહ્યું હા. તો મને કે તમે ક્યારથી ઓળખો છો સ્વામીજીને? મેં કહ્યું હું 12 વર્ષનો હતો ત્યારથી. મને કે અત્યારે કેટલી ઉંમર તમારી? મેં કહ્યું 50 વર્ષ, 51 વર્ષ. મને કે આટલા બધા વર્ષથી યોગમાં છો? મેં કહ્યું હા. મને કે એટલે તમે મને દંડવત કરીને પગે લાગ્યા, તમે સ્વામિનારાયણવાળા છો ને એટલે? મેં કહ્યું સ્વામી શીખડાવ્યું છે કે દરેક સાધુની ટ્રીટમેન્ટ મારા ભાવથી કરજે. પછી એમની ટ્રીટમેન્ટ ECG કાઢ્યો ને જે એમને જરૂર હતું એ ટ્રીટમેન્ટ આપી. પછી મને એમને વાત કરી. મને કે હું એક વાત કરું. એમના જે સાથેના હતા ને એમને કીધું આ બહાર બેસો, હું વાત કરું ડૉક્ટરને. મને કહ્યું હું 19 વર્ષની ઉંમરનો હતો અને હું સાધુ થઈ ગયો તો 14 વર્ષની ઉંમરે. અને મને છે ને થોડીક તકલીફ થવા માંડી હતી. અને સ્વામીજી બાબતમાં હું સુરતમાં હતા અમે મારા ગુરુજી સાથે, અને સ્વામીજી બાબતમાં બહુ સાંભળેલું કે હરિપ્રસાદ સ્વામી બહુ પ્રતાપી પુરુષ છે અને ક્રાંતિકારી પુરુષ છે અને બધું. આ એમની ભાષા છે. તો અમારા ગુરુજીને મળવા આવ્યા. તો ઉપર ગુરુજી રહેતા હતા અને નીચે દાદરો હતો. દાદરા નીચે ઊભો હતો અને મેં એમને ઈશારાથી એમ કીધું કે મને 2 મિનિટ જોઈએ છે એમ. તો સ્વામીજીએ આમ હાથ કર્યો અને એ ગુરુજીને મળવા ઉપર જતા રહ્યા, એમના ગુરુજીને મળવા ઉપર જતા રહ્યા. પેલા ભાઈને કીધું કે હું આવું છું, આમ કરતા વખતે હું આવું છું. અને ઉપર 1.5-2 કલાક થઈ ગયા સ્વામીજીને પેલા સંપ્રદાયના ગુરુજી સાથે વાત કરતાં કરતાં. અને નીચે સાધુ બિચારા ઊંચા નીચા થતા હતા કે સ્વામીજી આવશે કે નહીં, વાત કરશે કે નહીં, કે શું હશે. સ્વામીજી દાદરો ઉતરીને નીકળી ગયા, ગાડીનો દરવાજો ખેંચ્યો અને પેલા જે સંત હતા એમને એવું લાગ્યું કે બસ હવે સ્વામીજી નીકળી જાય છે, મારે કંઈક કહેવું હતું. પછી સ્વામીજી દરવાજો ખોલીને બંધ કર્યો અને કે મારે લઘુ કરવા જવું છે. અને અંદર આવ્યા અને પેલા સંતને કે લઘુ કરવા ક્યાં જવાનું છે? તો એ સામે એક રૂમ હતી ત્યાં કે હું એમને લઈ ગયો. અને સ્વામીજીએ અમે 2 અંદર ગયા એટલે સ્વામીજી ધક્કો મારીને બંધ કરી દીધું અને કે બોલો શું કરવું? તો પેલા સંત કે એમને જે મૂંઝવણ હતી એમને કહી દીધી, અને મને નથી કીધી એને શું મૂંઝવણ હતી, એટલે મને ખબર નથી, પણ એમને સ્વામીજીને કીધી. 4 મિનિટની અંદર સ્વામીજી બહાર આવી ગયા. અને એ સ્વામી મને કે હું 65 વર્ષની ઉંમરનો છું ને હજી સાધુ છું, એ સ્વામીજીની કૃપા છે. એટલે સ્વામીજી કેટલા બધા લોકો માટે કેટલું બધું કર્યું છે આપણને ખબર બી ન હોય. પણ હવે સ્વામી ધામમાં આ હું મહિના પહેલાંનો પ્રસંગ કહું છું. હમણાં 1 મહિના પહેલાં જ આ સ્વામીજી આવ્યા હતા. અમે નાના હતા ત્યારે ભક્તિ સ્વામીની સાથે ખૂબ હેત ને પ્રેમ, એટલે એમની ગાઈડન્સમાં બધું કરે રાખીએ. તો એકવાર એક જગ્યા ઉપર સ્વામીજી પધાર્યા હતા. મેં ફર્સ્ટ યર પાસ થયો હતો, હજી રિઝલ્ટ આવ્યું હતું. તો રિઝલ્ટ બતાડવું હતું સ્વામીજીને, સારા માર્ક્સ હતા.
તો ભક્તિ સ્વામી મને કે, અને સ્વામીજી વિદેશથી પધાર્યા હતા હજી, તો સ્વામીજી ભક્તિ સ્વામી મને કે તું અંદર વયો જા. અંદર ગયો તો 4 ડૉક્ટરો હતા. એ બધી મોડર્ન સાયન્સની ને બધી વાતો કરતા હતા કે અત્યારે શું ટેકનોલોજીસ આવી રહી છે, કયા ડિસીઝ આવી રહ્યા છે. અને સ્વામીજીને ખૂબ રસ પડતો હતો અને સ્વામી વાત કરતા. મને બાજુમાં બેસાડી દીધો, સોફા હતો, સોફાના પાસે મને બેસાડી દીધો અને મારા હાથ સાથે રમતા હતા અને એમની વાત સાંભળતા હતા. પછી મને અંદર એમ વિચાર આવવા માંડ્યો કે આ લોકો કેટલા નોલેજેબલ છે. મને તો આ બધું ખબર બી નથી પડતી, મેડિકલ ટર્મિનોલોજી ફર્સ્ટ યર જેટલી જ ખબર પડે, બીજું તો કાંઈ આવડતું નથી. પણ દે આર સો, એટલે એમ કહે કે નોલેજેબલ છે, આટલું બધું રીચ છે એમનું નોલેજ કે સ્વામીજી સાંભળી રહ્યા છે આટલું બધું. આમ વિચાર ખાલી આવતો હતો. એ જ ક્ષણે સ્વામીજી એમને હાથ જોડ્યા. સાંઈ કે આપણે પાછા મળશું, તમે આવજો પાછા હરિધામ. બોમ્બેમાં વાત છે, પણ હરિધામની વાત કરી કે સ્વામી અમે કે યુવકો માટે દર ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં કરીએ છીએ, તમે પધારજો, અમારા યુવકોની અમારી વાંદર સેના જોજો, આવા બધા ઘણા બધા છે મારી પાસે. અને સ્વામીજી એને મને ઇન્ટ્રોડ્યુસ કર્યો કે આ મારો છોકરો છે, હજી મેડિકલ કોલેજના ફર્સ્ટ યરમાં છે ને, પાસ થઈ ગયો સારા માર્કે. હજી તો અમે કીધું બી નથી કે હું અંદર રૂમ જ એન્ટર કરું છું. હજી સ્વામી સાથે પેલું માર્કશીટ બતાડ કે તારી માર્કશીટ આ ડૉક્ટર સાહેબને. ઇન બિટવીન ભક્તિ સ્વામીને અને સ્વામીજીને બી વાત નથી થઈ, કારણ કે ભક્તિ સ્વામી રૂમની બહાર ગયા ને હું આવ્યો. ભક્તિ સ્વામીએ મોકલી દીધો મને અંદર કે જા તું, બધા ડૉક્ટર છે ને, તું બી ડૉક્ટર છે. એટલે સ્વામી એ લોકોને બતાડ્યું ને, સ્વામી મને કે આ ભલે બધા વાતો કરતા, સેવા તારે કરવાની છે. મેં કહ્યું હા સ્વામી, આ વાતો કરે, આપણે ચિંતા નહીં કરવાની, આપણે બધા કરતાં બરાબર જ છીએ. મેં કહ્યું ભલે સ્વામી. આ કોરોના ડિસીઝ આવવાનું હતું એના ઘણા વર્ષો પહેલાં સ્વામીજીએ મને કીધેલું કે ઓલે ઇબોલા અને બધા ડિસીઝ વિશે સ્વામી વાત કરતા. સ્વામી કે એવો રોગ આવશે ને, હવાથી આવશે, આમથી આવશે તો આમ આવશે, ને આમથી આવશે તો આમ આવશે. લોકો ઘરમાં ભરાઈ પડશે, ઘરના મેમ્બર એકબીજાથી દૂર ભાગી જશે. મને કે વાત નહીં કરે, આખું મુંબઈ કે આખું આપણું કે બધું લોક થઈ જશે, આખું વર્લ્ડ લોક થઈ જશે, કોઈ કામ ધંધો બધું બંધ થઈ જશે, કોઈ ક્યાંય નીકળશે જ નહીં. મેં કીધું સ્વામી એવો કયો રોગ હોય? કે એવો રોગ આવવાનો છે, હજી તો 4 રોગ બાકી છે, એમાંથી એક મોકલવાના જ મહારાજ કે. જોજો મને કે બધું બંધ થઈ જશે, કોઈ હલનચલન નહીં થાય, ગાડી ઘોડા ઊભા રહી જશે, કામ ધંધો ઊભો રહી જશે. એ કોરોનાની મને 13 કે 14માં વાત કરેલી સ્વામીજી કે આવું. સ્વામી ઘણું બધું વિશેષ આવી બધી ઘણી બધી વાતો કરેલી. એકવાર મેં સ્વામીને કીધું, મેં કે સ્વામી તમારો મી ટાઈમ શું છે? તમે આખો દિવસ અમારા બધાની વચ્ચે હો છો, સંતોના હોય વાતચીત કે સાધ્વી બહેનોની વાત હોય, સહિષ્ણુની મેટર હોય, અથવા અમારા બધાની મેટર હોય, સ્વામી સાથે બેસવા મળતું તો સ્વામીને મેં કીધું તમારું મી ટાઈમ શું, તમારો પોતાનો ટાઈમ શું? મને કે ડૉક્ટર તું માનીશ કે હું એકલો પડું ને એટલે યોગી મહારાજની સ્મૃતિમાં જતો રહું. મેં જે સમય ગાળ્યો ને એમની સાથે, પોસ્ટની સેવામાં હોય કે પીઠ દબાવવાની સેવા હોય કે જે સેવા હોય, એને હું સંભાળે રાખું. યોગી મહારાજના લટકા સંભાળે રાખું, એમનું હાસ્ય સંભાળે રાખું. બસ એ જ મારો મી ટાઈમ છે. મેં આખો દિવસ એ જ રિવર્સ ફોરવર્ડ કરો તો કે હા, બાકી તો તું છે ને, મને કે તમારા બધા જેવા છો ને, એ જ મારો મી ટાઈમ. મને કે બીજું મારો મી ટાઈમ શું હોય? કે હું આવ્યો જ છું તમારા માટે. એ વાક્ય બોલ્યા કે હું આવ્યો જ છું તમારા માટે, આપણા માટે આવ્યા છે. આ પુરુષો હોય નહીં, સ્વામીજી હોય નહીં, પ્રબોધ સ્વામીજી હોય નહીં, પણ આપણા માટે આ ફિલ્ડિંગ ભરી રહ્યા છે. શું સ્વાર્થ? કઈ વસ્તુ લઈ જવી છે, કયું પદાર્થ લઈ જવા, શું બાકી છે કે એવું ક્યાં કાંઈ લેવું બાકી હોય? આ બધું છોડીને આપણી પાછળ ફિલ્ડિંગ ભરી રહ્યા છે. આપણા સિંચન માટે કે આપણા આત્માના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યા છે. એને આપણે કઈ રીતે રિવર્ટ કરી શકીએ? ગણેશપુરાનું મંદિર બની રહ્યું છે તો મને એમ લાગે હું શું નિમિત્ત બની શકું? કઈ રીતે નિમિત્ત બની શકાય? ઘણા બધા રોડ મેપ આપણી પાસે રેડી થઈ રહ્યા છે કે આપણે કંઈક કરવું જોઈએ. આપણે ખાલી બેસીને, મને એમ લાગે કે મારે ખાલી આટલું યોગદાન કાંઈ યોગ્ય નથી. હું પાર્ટ ઓફ ફેમિલી છું, મારે બી ક્યાંક ને ક્યાંક જોડાવવું તો પડશે જ. 2006માં એક સમયો થયો હતો મુંબઈમાં, એક જ સમયો થયો છે 2006માં. બ્રહ્મવિહારી સ્વામી ત્યારે બોમ્બે હતા અમારા પ્રાદેશિક સંત તરીકે, અને મને મેડિકલની સેવા સોંપવામાં આવી હતી. તો 3 દિવસનો મેડિકલ કેમ્પ, એક ડાયાબિટીક કેમ્પ રાખ્યો હતો કે બ્લડ રિપોર્ટ ત્યાં ને ત્યાં થાય, ગ્લુકોમીટરથી નહીં, બ્લડ લઈને, અને બધાના રિપોર્ટ બીજે દિવસે આવે. સેકન્ડ ડે આખા બોમ્બેના બધા વેલ નોન 86 ડૉક્ટર આવ્યા હતા, જે ટોપમોસ્ટ કેટેગરીના કહેવાય બધાએ, અને બીજા 216 ડૉક્ટરોએ ટ્રીટમેન્ટ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટની, ઓર્થોપેડિક હોય, ડાયાબિટીસ હોય,
લંગ્સના પ્રોબ્લેમ હોય, કાર્ડિયક પ્રોબ્લેમ હોય, એની આખી કેબિનો બનાવી હતી ને એ લોકો પેશન્ટ જોવાના હતા. એવું આખું એક પ્લાનિંગ કર્યું હતું. 300-350 ડૉક્ટર ભેગા થવાના હતા. અને ત્રીજે દિવસે એક બ્લડ ડોનેશન કેમ્પ હતું. આ ત્રણનું સેવા મને સોંપેલી, તો એનું મેનેજમેન્ટ પ્લાનિંગ કરતા હતા અમે બધા ભેગા મળીને. તો સ્વામીજી અઠવાડિયા પહેલાં આવ્યા, એક ગ્રુપ ફોટો હતો બધા સંતો સાથેનો, એમાં મને બી ઊભો રાખી દીધો ગ્રહસ્થ તરીકે, હું એક જ હતો, બાકી સંતો હતા. સ્વામી મને કે, મેં કીધું કેવી તારી તૈયારી? મેં કીધું સ્વામી કૃપા છે આપની, કાંઈ બીજી તૈયારી તો છે નહીં, પણ અમે 2-2.5 મહિનાથી ખુશાલ મામા અને બધા કૃષ્ણાભાઈ ને બધા ડૉક્ટરોને મળવા જઈએ ને એમની પરમિશન લઈએ ને કન્ફર્મેશન કરીએ કે આ દિવસે આ ડૉક્ટર આવશે કરીને. અને સ્વામીજીની હાજરીમાં એમ કે બહુ મોટી મીટ કરવી છે બધાને, આખા બોમ્બે લેવલના ડૉક્ટર સ્વામીજીને ક્યારે બી જાહેર કરે તો સ્વામીજીને ઓળખતા હોય એવું, લીલાવતીમાં ને બધે એવું પ્લાનિંગ કરવું હતું. ત્યાં સુધી સ્વામીજી બોમ્બે હોસ્પિટલમાં જતા, સેવા એ લોકોને મળતી. પછી લીલાવતી માટે મૈત્રી સ્વામીને અમે લોકો ગયા ને પછી ત્યાં સ્વામીજી એડમિટ થતા. તો બધા સંતો ને બધા સાથે ભેગા મળીને અમે લોકો જતા, મળતા કરતા. 2-2.5 મહિનાથી પ્લાનિંગ કરેલું ને બધાએ કન્ફર્મ કરી નાખ્યું હતું કે હું આવીશ કરીને. છેલ્લે દિવસે સ્વામીજી મને કે તું ધૂન કરજે, બધું બરાબર થઈ જશે, તારે ચિંતા કરવાનું નથી, સમયો સર્વોપરી થવાનો છે, આ યાદ રાખજે તું. મેં કહ્યું ભલે સ્વામી, પણ તારે ધૂન રોજ કરવાની. હવે હું એ છે ને વિસરી ગયો ધૂન કરવાની, કારણ કે બધું પ્લાનિંગ ને આખો દિવસ પ્રેક્ટિસને સાઈડ મૂકીને આ બધું ચાલતું હતું, દોડાદોડી. તો આગલે દિવસે રાતના બધા ભેગા થયા અને એઝ યુઝ્યુઅલ બધું ગ્રાઉન્ડ પર બધું ચાલતું હતું. સવારના બધાને 7 વાગે તો 9 વાગે તો બધાને બોલાવી લીધા હતા. તો 6-6:15 વાગે મેં કન્ફર્મ, અને અમે લેવા માટે બી બીજા આપણા હરિભક્તોને ગાડી લઈને મોકલેલા જે લોકો ના આવી શકે, બધા કોકની ગાડીમાં બી, તો આપણું ટ્રેક થઈ શકે બરાબર. ત્યારે તો લોકેશન ને એવું બધું હતું નહીં, તો કોઈ આડા અવડા ન થાય ને ટાઈમ પર પહોંચી જાય એના માટે બધું પ્લાનિંગ કરેલું. એક બુકે સાથે મોકલવાનું ને બધું વોટેવર એ બધું હતું. એ બધી તૈયારી પરિપૂર્ણ પ્રોપર થયેલી કે બધું બરાબર થઈ જશે કરીને. અને સવારે 6 વાગે મેં જેવો ફોન કરવાનું શરૂ કર્યું એટલે વારાફરતી જે VIP ડૉક્ટર્સ હતા એ લોકોને પ્રોબ્લેમ, એ તો બધા આવવાના જ હતા, પણ જે પેશન્ટ જોવાના હતા, ઓર્થોપેડિક હોય કે ચેસ્ટ ફિઝિશિયન હોય કે ડાયાબિટોલોજિસ્ટ હોય, એ બધા કોઈક ને કોઈક કારણથી મને ના પાડવા માંડ્યા. એ કે કોઈ કે મારે ત્યાં ICUમાં પેશન્ટ છે વેન્ટિલેટર પર, કોઈ કે મારી મમ્મીની તબિયત ખરાબ છે, કોઈ કે મારા ફાધર ગઈકાલે સ્લીપ થઈ ગયા છે, કોઈ કે મારી બેનને કોઈક જોવા આવે છે, કોઈ કે કાલે 1 મે છે એટલે બોમ્બેમાં રજા હોય, અહીંયા બી હોય, તો અમે મહાબલેશ્વર જઈએ છીએ, માંડ કોઈ વાર ટાઈમ મળ્યો છે તો થોડું કેતન સોરી, બીજી વખતે હું આવી જઈશ આમ તેમ. હવે ફોન જે ડૉક્ટરોને એ વખતે હું ક્યાંથી ઊભા લઈ આવું એમ, કારણ કે ભાડા પર કોઈ વસ્તુ મળે તો આપણે ભલે એકવાર સમયો સરસ સંચવાઈ જાય એના માટે ગમે તે કરીએ કે પૈસા ખર્ચીને બી એકવાર કરી નાખીએ. ડૉક્ટરો એ ફિલ્ડના સ્પેશિયલાઇઝ જેને આપણે કેટલા દિવસથી કોન્ટેક્ટ કરતા હોય, એમને જઈને મળતા હોય, એ એમ કહી દે કે હું નહીં આવી શકું, તો કરવું શું એમ. એટલે ફોન બી બેટરી બી ડિસ્ચાર્જ થઈ ગઈ ને મારી બેટરી બી ડિસ્ચાર્જ થઈ ગઈ. એટલે મારા મધરને વાઈફ મને કે શું થયું? મેં કીધું આવું થયું છે. મને કે મારી મમ્મીનું એક વાક્ય હતું કે ધૂન કર જા મંદિરમાં બેસીને. એટલે મેં ફોન મૂકી દીધો ચાર્જ કરવાનો, હું બી ચાર્જ કરવા 1.5-પોણો કલાક મંદિરમાં ધૂન કરતો. મેં કહ્યું મહારાજ હું શું કરું છું ખબર નથી પડતી. આ છેલ્લે દિવસે ઓલું દશેરાના દિવસે ઘોડો ન દોરે એવી કન્ડિશન ને હું શું જવાબ આપીશ? મને ડર લાગે છે હવે કે આટલા દિવસથી દોડીએ છીએ ને કોઈ હોય નહીં. તો આટલા અમે લોકોએ 1160 માણસોનું રજિસ્ટ્રેશન કરી લીધું હતું કે જે અલગ અલગ ડૉક્ટરોને જોવાના છે, અને એ બધા પેશન્ટો આખા એરિયાના બધા આવતા હતા જોવા માટે. 1100-1200 લોકોને જોવાના, અને પછી તો વોક ઇન આવે એ અલગ. એ બધું સામાન્ય નથી કે 1200 લોકોને અલગ અલગ ફિલ્ડના જ લોકો જોઈ શકે. એના એક્સરે રિપોર્ટ મંગાવ્યા હતા, એને MRI મંગાવ્યા હતા. ત્યાં મૈત્રી સ્વામીનો ફોન આવ્યો કે આ બધું તો ચાલતું જ હજી. ધૂન કરીને ઊભો થયો, ફ્રેશ થયો. મેં કહ્યું સાચવી લેશે બધા મહારાજ. હવે અંદરથી થોડી હિંમત આવી ગઈ કે ભગવાન સાચવશે ધૂન કરી દો. મૈત્રી સ્વામીનો ફોન આવ્યો, મને કે રેડી? મેં કીધું શું રેડી સ્વામી? મને કે આ વાત કરે સ્વામીજી. સાંઈ કે વરરાજો ક્યાં છે? મને કે. મેં કહ્યું સ્વામી બોલો. સાંઈ કે હું રેડી થઈ ગયો છું. મેં કીધું સ્વામી 7:15 થાય છે. બસ કે તારા બધા ડૉક્ટરોને વાંધો ન આવે ને એટલે હું વહેલો આવી જાઉં. મેં કીધું સ્વામી હજી બધું મેળ નથી પડ્યો. મને કે ના હું આવું છું, આપણે એ લોકોને વેઇટ ન કરાવે, આપણે થોડા ભલે 1/2 કલાક પહેલાં જઈએ, આપણે સારું લાગે. મેં કીધું સ્વામી હું કહું ને પછી નીકળો.
તો મૈત્રી સ્વામી મેં કીધું મૈત્રી સ્વામી મને કે પાક પહેરીને બેઠા શું વાત કરે તું? મેં કહ્યું સ્વામી પણ થોડીક વાર તો થોભાવો. મને કે મારાથી થોભાશે થોડા કાંઈ, હું તો જેટલું ખેંચાય એટલું કહું, વાત કરું. એ તો તૈયાર છે કે ચપ્પલ મંગાવે. મેં કહ્યું બાપરે કેવી રીતે કરશું હવે? એટલે હું વિચાર કરવા માંડ્યો કે આ કરવું કેવી રીતે હવે, આ તો જાઉં કે નહીં ગ્રાઉન્ડમાં હું પોતે, હવે એવી કન્ડિશન થઈ ગઈ. કારણ કે આ બધી કન્ડિશનમાં તમે એકવાર કોઈક વસ્તુ રિસ્પોન્સિબિલિટી લીધી હોય તો તમને પોતાને એમ લાગે કે આ શું કરી રહ્યા છે. મેં કીધું જે થાય તે. મારો એક ફ્રેન્ડ છે એને મેં ફોન કર્યો. મેં કીધું યાર આવું થયું છે અને આ અટકાઈ ગયો છું. તો મને કે ડૉક્ટર સુનિલ અગ્રવાલ કરીને છે સંજીવની હોસ્પિટલ. મને કે શું થયું છે? મેં આવી રીતે છે ને આ બધા હાના કરે છે, કોઈનું કન્ફર્મેશન હતું છતાં અત્યારે છેલ્લે દિવસે આ પોઝિશન છે. મને કે કાંઈ વાંધો નહીં, મારી એક હોસ્પિટલના 12 ડૉક્ટર, બીજી હોસ્પિટલના 12 ડૉક્ટર, 24 તો એ થઈ ગયા. બધાને થોડી થોડી તો બધી ફિલ્ડની ખબર છે. મેં કહું 25માં તમે ને 26માં હું, આપણે બધા જ જોવાનું શરૂ કરશું પેશન્ટ તો હવે મેળ પડે. કારણ કે 1100-1200. મને કે તું ચિંતા નહીં કર, હું 2 એમ્બ્યુલન્સ મોકલી દઉં છું ને, હું આવું છું હમણાં. કેટલી વારમાં પહોંચું? મેં કીધું જેટલું બને. એક તો એ ઉઠે નહીં વહેલા. આ એ દિવસે ભગવાન દયાથી બધા ફોનમાં એને બી ફોન કર્યો તો એનો રિપ્લાય આવ્યો. મને કે હું નાહીને તૈયાર થઈને આવું. હજી આ બધું ચાલતું હતું. હું નાહીને તૈયાર થાઉં એ પહેલાં તો સ્વામીજીનો ફોન આવી ગયો, મૈત્રી સ્વામીનો, કે અમે લોકો રાજુભાઈ દેસાઈને ત્યાં આવી ગયા છે. ત્યાં હોલ જે પ્રોગ્રામ હતો એની સામે જ એમનું ઘર હતું. મેં કીધું સ્વામી મેં તમને, મૈત્રી સ્વામીને મેં કીધું મેં તમને કીધું હતું કે પછી નીકળજો. મૈત્રી સ્વામી કે પણ સ્વામીજીને કેટલી ઉતાવળ છે એ તો જો. મેં કહ્યું આપો તો સ્વામીની વાત કરું. મને કે ડૉક્ટર અમે આવી ગયા. ક્યારે આવું? મેં કહ્યું સ્વામી થોડી વાર રહીને પધારો, કારણ કે બધું ગોઠવી રહ્યા છે. મેં ગાડી અટકાઈ ગઈ છે. સ્વામી કે અવાજ કેમ ઢીલો લાગે? મેં કહ્યું સ્વામી એટલે જ ઢીલો લાગે. મને કે શું થયું? મેં કીધું સ્વામી આખું એક શ્વાસે બધું કહી દીધું સ્વામીજીને. આમ છે, હવે હું શું કરું કયો? તો સ્વામી સમજી ગયા કે આ ભાઈ પાણીમાં બેસી ગયા છે, હવે અઘરું છે. સ્વામી મને કે તું પહેલાં છે ને ગ્રાઉન્ડ પર આવ, હું આવું છું. આપણે બધા ડૉક્ટરોને આપણે વેલકમ કરવા જઈએ. પણ મેં કહ્યું કોને વેલકમ કરવા તમારે? તો ઓલા મને કે 80 જણા તો આવે છે ને. મેં કહ્યું એ તો કન્ફર્મ આવે છે. તો મને કે બધાને આપણે વેલકમ કરીએ, બધા ડૉક્ટરો આવે છે, બધાને આપણે હાજર તો રહેવું પડે ને. કે મેં કહ્યું હા સ્વામી પણ આ પરિસ્થિતિ. અરે મને કે બધા આવે છે, તું તૈયાર થઈ જા, મને ખબર છે કે તું તો હોશિયાર છોકરો છે. અરે મેં કહ્યું સ્વામી મને કાંઈ આવડત નથી, આ જો ગડબડ થઈ ગઈ. સ્વામી મને કે બધું છોડ, તું સીધો ગ્રાઉન્ડમાં પહોંચ, અત્યારે હું મળું છું તને, તું આવે એટલે મને ફોન કર, હું સામે જ છું. સ્વામી કે હું ઠેકડો મારીને આવી જઈશ. મેં કહ્યું હા સ્વામી. તો સ્વામીજી હું હજી જતો હતો ત્યાંથી ઘરેથી આ ગ્રાઉન્ડ ઉપર મહાવીરનગરમાં, અને હું પહોંચ્યો હતો. આ 2 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી, 12 24 ડૉક્ટરને ઓલા ડૉક્ટર સાહેબ મારા ફ્રેન્ડ છે એ આવીને ઊભા હતા. એ દરમિયાનમાં જેટલા લોકોએ ના પાડી હતી એ બધા જ આવી ગયા હતા. તો હું વિચાર કરવા માંડ્યો કે આ બધા, તો મને કે યાર અમે વિચાર્યું કે તારો આ સ્વામીજી આવે છે ને આટલા બધા લોકોનું રજિસ્ટ્રેશન છે, અમે તને બિટ્રે કર્યું એટલે તારી સાથે ધોકાબાજી થઈ હોય એવું લાગે. ક્યારેક અમે કંઈક કર્યું ને તું અમને આવું કંઈક કરતો. મેં કહ્યું બુદ્ધિ કેવી રીતે આવી ગઈ ઓછીતાની આટલી બધી? તો બધા મને કે નહીં અમે એક પણ વ્યક્તિ જેને કીધેલું એક પણ વ્યક્તિ નહોતો. અમે ઓવર ડૉક્ટર સાથે પ્રેક્ટિસને પેશન્ટ જોવાનું શરૂ કર્યું. સ્વામીજી મારી પાસે આવ્યા ને મારો કાન પકડ્યો. મને કે ધૂન નહોતી કરીને એટલે. મેં કહ્યું સાચી વાત છે સ્વામી. મેં કહ્યું સાચી વાત છે તમારી. પછી આખું સરસ પતી ગયું ને જેને કહે ને આમ બધા ડૉક્ટરો બી ખુશ થઈ ગયા. સ્વામીજીએ બી સરસ એવું પ્રવચન કર્યું. બધા ડૉક્ટરોને બી થોડો લાભ આપ્યો બોલવાનો. અને સ્વામીજી એટલું સરસ રીતે મેડિકલ ફિલ્ડ વિશે ને બધું બોલ્યા કે ડૉક્ટરો કંઈ સામાન્ય, એટલે બધું એમની રીતે વાત કરી સ્વામીજીએ. બધા એક એક શબ્દો લઈને ગયા સ્વામીજીના કે સ્વામી બહુ અચ્છા બોલે, બહુ અચ્છી બાત કી હૈ. બધું પોઝિટિવ સ્વામીજીનું હું મૂકવા જતા હતા. તો સ્વામીજી મને કે હું આવું? મેં કહ્યું ના તમે બેસો. પછી સ્વામીજી આપણે સમાજ સાથે એ રીતે પ્રવચન કર્યું. સાંજ પડતા બધું પતી ગયું. પેશન્ટ જોવાના હતા એ જતાં સ્વામીજી બપોર પછી નીકળી ગયા હતા. અને સાંજ પડતા બધું વાઇન્ડ અપ કર્યું અમે 5-6 વાગે. અને કોઈક પરીક્ષા પતી ગઈ હોય ને અને છોકરો છૂટો થાય એમ હું ઘરે આવીને ઢગલો થઈ ગયો, એમ કહું ને સાદી ભાષા. સૂઈ ગયો સોફા પર, ક્યારે સૂતો ન હોય, સોફા પર સૂઈ ગયો. કોમામાં વહી જાય ને એવી અવસ્થા થઈ ગઈ. એમ કે હાસ પતી ગયું કાંઈ.
એક કલાક પછી મારી મમ્મી મને ઉઠાડતા હતા, વાઈફ ઉઠાડતી હતી. કે મેં કહ્યું શું થયું? કે પવિત્રભાઈનો ફોન વાગે છે, ફોન તો ઉપાડ. મેં કહ્યું પવિત્રભાઈ મને કે ડૉક્ટર સ્વામી બહુ રાજી છે. મેં કીધું ભાઈ હવે કાંઈ રાજી જેવું હતું ને, આ તો થાય એમને કહ્યું છે કે મારે રાજી થવું જોઈએ. મને કે યાદ કરે છે, જલ્દી આવો. મેં કહ્યું હા સ્વામી. હું એક શાવર લીધો ને કોફી પીને સ્વામી પાસે ગયો હતો. સ્વામી વિદેશમાં સતીશભાઈ સાથે વાત કરતા હતા કે આ છોકરાઓ બધા ઓલા ઉપાડ કરીને બહુ સરસ કામ કર્યું. એક મિલિનભાઈએ સરસ મજાનું આયોજન કર્યું, જેના બધા છોકરાઓ સાથે ભેગા થઈને કરી રહ્યા છે. બહુ સરસ આયોજન થઈ ગયું, તમે હોત તો સરસ ખબર પડત. બધી વાત કરતા હતા. સ્વામીજી ફોન મૂકીને સીધા મને ભેટી જ પડ્યા. એટલે હું વિચાર કરતો થઈ ગયો શું કરું, મારા આંખમાંથી આંસુ આવી ગયા, જેમ અત્યારે આવી ગયા એવી રીતે. એટલે મેં કીધું સ્વામીજી લાજ રાખી તમે. સ્વામી મને કે લાજ શું કહેવાય કેતન? આ તો મહારાજની રીતિ નીતિ છે. મને કે આપણે છે ને ધૂન કરવાનું છોડવાનું નહીં. કોઈ પણ પ્રસંગ હોય, ઘરથી બહાર નીકળને એની પહેલાં ધૂન કરવાનું. હા સ્વામી. પછી સ્વામીજીની આંખમાં આંસુ હતા. સ્વામીજીની એક મૂર્તિ, યોગી મહારાજની એક મૂર્તિ છે સ્વામીજીની રૂમમાં, જૂ મંદિરે. એમને જોતા હતા. પછી સ્વામીજી રડી પડ્યા. એટલે મેં કીધું સ્વામી, પછી તો બધું સ્વસ્થ થઈ ગયું હતું વાતાવરણ. પછી સ્વામી રડી પડ્યા. સ્વામી મને કે, સ્વામીને પાણી આપ્યું, મૈત્રી સ્વામી હતા સાથે. પછી કે શું થઈ ગયું, કાંઈ ભૂલ થઈ ગઈ? મેં કીધું સ્વામીજી. મૈત્રી સ્વામી બી પૂછતા હતા. સ્વામી કે ડૉક્ટર પ્રોબ્લેમ એ છે કે આ યોગી મહારાજને આ સમાજ ન મળ્યો. હું શું કરત તો કે આ સમાજ મળત. એટલે સ્વામીજી આપણા જેવા લોકોને બી સમાજના સારા વ્યક્તિઓ માને, આપણા બધાને, તો એ કઈ કક્ષાથી જીવતા હશે આપણી સાથે દાસત્વથી. સ્વામી કે આવું વાતાવરણ નહોતું ત્યારે. સ્વામી કૃપા છે. સ્વામી ખૂબ ખૂબ આનંદ કરાયો એ દિવસે. બેસાડ્યો, થાળ સાથે લીધો અમે. અને સ્વામી છેલ્લે બહાર નીકળતા વખતે મને કે થેન્ક યુ ડૉક્ટર. તે બધાને બોલાયેલું. મેં કીધું સ્વામી ઓલું તો ભૂલી ગયા તમે, મેં તમને ફોન કર્યો હતો એ, આ કેવી અવસ્થા થાય? તો સ્વામી કે ના એ તો બધું થોડીક વાર માટે હોય, બધું બરાબર થઈ જાય. મેં કરનાર તમે છો ને શ્રેય અમને આપો છો સ્વામી. સ્વામી ખૂબ હસે રાખ્યા. નહીં ડૉક્ટર એવું નહીં. અને સ્વામી નીચે મૂકવા આવ્યા દાદરા સુધી. મને મારી કોઈ કક્ષા નથી કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નીચે સુધી મૂકવા આવે. સ્વામી મને કે થેન્ક યુ. આ કેવી રીતે ભૂલાયા સ્વામીજીનું બધું? હમણાં આંખ સામે થયું એવું લાગે બધું. અમે નાનપણથી સ્વામીજીને જોયેલા છે, એકદમ કડક, બધાની સામે જોઈ ન શકે એમ. કોઠારી સ્વામીને બોલાવે તો કોઠારી સ્વામી ધ્રુજતા હોય કે શું છે, પણ શેના માટે બોલાવ્યા છે, એવા સ્વામીજી હતા. એક થપ્પડ મારે તો ચક્કર આવવા માંડે, એમ લાગે હવે શું થશે, એમ પડી જવા જેવું થઈ જાય. એવો તો હાથ હતો એમનો, લાંબા લાંબા આંગળા, આપણે બધાએ જોયા છે. એકવાર મારી દીકરીઓ મને કહે કે સ્વામીજી છેલ્લે ક્યારે માર્યા હતા તમને થપ્પડ? મેં કીધું બહુ માર્યા ભાઈ, તો યાદ નહીં કરે હવે અત્યારે. એકવાર છેલ્લે મેં કીધું માર્યા ત્યારે કુશલમાં મને ઘરે ચશ્મા પહેર્યા હતા, ચશ્મા ઉડી ગયા હતા. મને કે હવે તો નથી મારતા નહીં, ડૉક્ટર બની ગયા અને આ તે. મેં કહ્યું કાંઈ નહીં, બાપ તો બાપ જ છે. તો અમે જૂ મંદિરે ઊભા હતા આવીને, આ બધી ગાડીમાં વાત થતી હતી. બની શકે ત્યાં સુધી સ્વામીના પ્રસંગો જ કંઈક ને કંઈક ચાલતા હોય. તો અમે ઊભા હતા, સ્વામીજી આવે એની માટે. ગાડી આવી સ્વામીજીની એરપોર્ટથી, અને સ્વામીજી મને જોયો, ડૉક્ટર તું અહીંયા આવી ગયો? સાટ દઈને એક થપ્પડ મારી દીધી. મેં તમે લોકો સંકલ્પ કરો છો બાપને, પોતાના પપ્પાને મરવાના, કીધું આ જો આ મારી દીધી એક થપ્પડ. એટલે સ્વામીજી બધું જ સાંભળે છે આપણું. ઘણા બધા પ્રસંગો છે, પણ મને લાગે છે મને જે ટાઈમ કીધો છે એમાં 7-8 મિનિટ બાકી હતી. તો ઘણા બધા પ્રસંગ કીધા હતા સ્વામીજી સાથે, તો ઘણું બધું હતું. મારા ડોટર છે નિર્માનીબેન, સ્વામીજી ધામમાં ગયા તો એ સમાચાર શાંતિથી મળતા હતા. ઓપીડીમાં બી અઘરું હતું. મારી ભક્તિ સ્વામી સાથે વાત થઈ, એ નીકળી ગયા. અને મારી મોટા ડૉક્ટર બન્યા નહોતા ત્યારે, તો એ ક્લિનિકમાં સાથે હતા. તો એ રડે રાખતા હતા કે કંઈક છે સ્વામીજીને પ્રોબ્લેમ છે, આમ છે. તો મેં કહ્યું હોસ્પિટલાઇઝ કરે છે. અશોકભાઈ સાથે વાત થઈ, ત્યાં બીજા ડૉક્ટર સાહેબ હતા, બિરેનભાઈ, એની સાથે વાત થઈ. તો પોઝિટિવ નહોતું લાગતું બધી વસ્તુમાં, કે આવી જવું હોય તો તું આવી જાય, એવી વાત થતી હતી. એટલે હું ઘરે ગયો ને થોડું વહેલું વાઇન્ડ અપ કરીને, મૂડ નહોતો, ફટાફટ પેશન્ટ જોઈને પૂરું કરીને ઘરે ગયા. તો
મારા વાઈફને બધા કહે કે સ્વામીજીને એડમિટ કર્યા છે. મેં કહ્યું હા. શું થઈ ગયું? મને કે તમને ખબર નથી? જનરલી તો તમને ખબર હોય. મેં કહ્યું ખબર નથી. કંઈક પ્રોબ્લેમ છે કીધું. તો કે તમે પહોંચી જાઓ ને, જઈ આવો ને? મેં કહ્યું હા હું જઈ આવું. હજી એ ચાલતું હતું ત્યાં 11:10 કે 11:15 આપણને બધાને સ્વામીજીના દેહ વિદાયના સમાચાર મળ્યા અને બધા જ રડી પડ્યા. હવે સ્વામીજી એટલે આપણો સેન્ટર કહેવાય એમ બધાનું. હવે એ વિદાય એટલે ભલે ડૉક્ટર તરીકે એમનું બોડી જોઈ રહ્યા હતા, ઘણા વર્ષોથી ડિટોરિએટ થઈ રહ્યું છે, પણ એમને મને ઘણી બધી એવી વાતો કરેલી ને તો એમ ના લાગે કે ભગવાન દેહ છોડી દે. ઘણીવાર બીમારીમાંથી સ્વામીજી ફાઇટ કરીને બહાર આવી ગયા હોય ને બધું લૌકિક રીતે વાત કરું છું તો આપણને લાગતું હતું કે ના એ ભલે બીમારી છે. મને બી બોલાયો હતો 2 જૂને નહીં 2 જુલાઈએ 2, 3, 4 જુલાઈ હું ને સ્વામીજી પ્રબોધ સ્વામી મને સમાચાર પૂછ્યા હતા કે સ્વામીને હેલ્થ કેવી લાગે છે. દેરી પાસે પ્રબોધ સ્વામી બેઠા હતા ત્યારે ત્યાં. એટલે મેં કીધું સ્વામી આવું છે. અને હું વચ્ચે એક પ્રસંગ પાછો આજ 2, 3, 4 જુલાઈની વાત કરતો હતો ત્યાં કરી દો. તો મને સંતોએ કીધું તારે 1 મહિનામાં એકવાર તો ચક્કર મારવાનું. સ્વામીજી કે ના મહિને એકવાર તારે આવી જવાનું, મને ખબર પડે મને શું થાય છે. આ લોકો મને કંઈક કહેતા આમ મસ્તી આનંદ કરતા હતા કે મને ખબર પડે ને મને શું તકલીફ છે આમ તેમ. એટલે મેં કીધું સ્વામી એવી કોઈ બીમારી નથી, બધું બરાબર છે. ડાયાલિસિસ થાય છે એના માટે આ ટ્રાય કલર હોસ્પિટલમાં લઈ આવ્યા છે, બાકી બધું બરાબર છે. તો સ્વામી કે તું રહેજે મારી સાથે. મેં કહ્યું હા સ્વામી રહું છું. તો 2, 3, 4 ને 5 અમે સાથે સ્વામીની સાથે રહ્યા. પ્રબોધ સ્વામી મને કે પૂછ્યું મને કે શું છે? મેં કહ્યું આવી રીતે છે સ્વામી, આટલા ડાયાલિસિસ થયા નથી થયા, આ બધી વાત કરતો. એ મારી સાથે પ્રદક્ષિણા ફરતા હતા પ્રબોધ સ્વામીજી. અને મને કે ડૉક્ટર મહિના પછી નહીં તો 15 દિવસ પછી આવી જશે, સ્વામીજીના દર્શન થઈ જશે. એટલે 5 તારીખની 15 દિવસ એટલે 20 તારીખ સ્વામીજી 26 તારીખે દેહ લીલા છોડી. પ્રબોધ સાહેબ મને કીધું હતું કે 15 દિવસ પછી તું આવજે, મહિના પછી નહીં આવતો. હવે એ આજ્ઞા મારાથી ન પડાય. મને એમ લાગ્યું કે 15 દિવસ કરતાં થોડા દિવસ પછી જાઉં, નહીં તો હજી એકવાર મને સ્વામીજીના દર્શન થઈ ગયા. પણ આ પુરુષને ખબર હતી કે આ પછીના 15 દિવસ પછી સ્વામીજીના દર્શન દેહથી નહીં થાય. પછી દર્શન કર્યા તો એ સ્વામીજી દેહ વિદાય જેવું જ હતું. એટલે કાંઈ એ દર્શન સ્વામીજીની હયાતીના ન થયા. પણ પ્રબોધ સ્વામી મને કીધું 15 દિવસ પછી આવી જશે. હું પ્રસંગ કહેતો હતો કે સ્વામીજી ધામમાં ગયા ને બધા અમે રડી પડ્યા. આખું ઘર એટલે બધા જ આખો સમાજ રડ્યો. કોઈ એમાં કાંઈ હું કોઈ સ્પેશિયલ નથી. આપણે બધાની આંખમાં આંસુ આવી જાય. સ્વામીજી આપણા સેન્ટરમાં હોય તો અમારા ઘરમાં બી રડવા માંડ્યા. અમારે એક નાના દીકરી છે, અત્યારે 12 વર્ષના છે, ત્યારે 8 વર્ષના હતા. તો એ બી જોર જોરથી રડવા માંડ્યા. ઓલા ડોસીમાં કૂટે એવી રીતે આમ આમ છાતી પર ને એવું હવે ક્યારે જોયું નહોતું ઘરમાં બી. તો એમની 2 મોટી બહેનો છે, એ મોઢું ધોવા ગયા નાના બેન, અને 2 મોટી બહેનોના માથા પર ટપલી મારીને કે રડો છો શું? રડવાનું બંધ કરી દો 2. પપ્પા ભલે રડતા, પપ્પાના તો પપ્પા હતા. એ તમે 2 રડવાનું બંધ કરો, હવે આપણું ધ્યાન પ્રબોધ સ્વામીજી રાખશે. હવે 8 વર્ષની દીકરીને અમે ક્યારેય એવું કંઈ કીધું બી નથી કે કોઈ વાર ઘરમાં એવી ચર્ચા બી ક્યારેય સ્વામીજીની હયાતીમાં ન થતી હોય કે સ્વામીજી પછી શું થાય, એવું કોઈ વિચાર જ ન આવે કોઈના મગજમાં. તમારા બી ન આવે ને મારા બી ન આવે કે સ્વામીજી પછી કોણ આપણને સંભાળશે કે શું કરશે, એવું એ વિચાર્યું જ ન હોય આપણે. આ 8 વર્ષના બેનને અને અમે કોઈ વાર પ્રબોધ સ્વામી એટલું બધું મળવાનું નહોતું થતું કે ફોન થાય કે એવું ક્યારેય બી ન થાય. અમે શિબિર સમયમાં મળીએ કે હરિધામ ગયા હોય તો મારા ફાધરે કીધેલું વર્ષો પહેલાં કે સ્વામીજી કેપ્ટન છે ને પ્રબોધ સ્વામી છે ને એ વાઇસ કેપ્ટન છે. તો 90sમાં કીધેલું મને. તો અમે એ રીતે પણ એ ખાલી દૂરથી પૂછે કેમ છો ડૉક્ટર, આવ્યા છો, શું ચાલે છે, ડૉક્ટર બની ગયા ત્યારનું કેટલામું વર્ષ ચાલે છે ને એ બધું. એ થોડું ઘણું બસ ખાલી જે સમજણ કરવા જેટલું જ હતું. પણ એમ રિકરન્ટ મળવાનું થાય કે નિરંજન સ્વામીને બધી ખબર હોય કે બીજા બધા સંતોને બધી જ ખબર હોય અમારું આખું દિનચર્યા. હરિપ્રિય સ્વામી આખો દિવસ જોડે ને જોડે હોય, ક્યાંય હોસ્પિટલમાં છે એને ખબર હોય, ક્યારે સૂતો છે ઉઠે. એવું કાંઈ પ્રબોધ સ્વામી સાથે કોઈ એવી ક્લોઝનેસ લૌકિક રીતે નહોતી.
આમ તો એ ઓળખતા મને બહુ નાનપણથી, હું ક્યાં ભણ્યો તો એ હમણાં વચ્ચે કહી દીધું અમે કેટલા વખત પછી મળ્યા પછી. એટલે ગઈકાલે બી બધી અમુક એવી વાત કરી કે જે મને જ ખબર હતી. તો એ બધી ખબર હતી, પણ ક્યારેય પ્રબોધ સ્વામી બાબતનો કોઈ ઉલ્લેખ એવો અમે કર્યો નથી કે પ્રબોધ સ્વામી હવે આગળ સંભાળશે કે કાંઈ કરશે, કે પ્રબોધ સ્વામી હવે પછીનું સુકાન સંભાળશે, એવી કોઈ ચર્ચા મને લાગે કોઈએ નહીં કરી હોય. કદાચ મને નથી લાગતું ફેમિલીમાં આવું કોઈ ડિસ્કશન સ્વામીજી હાજર હોય ને આપણે યાદ કરીએ તો ક્યારે બી નહીં. અને પ્રબોધ સ્વામીની તો કોઈ, મેં એક પ્રસંગ કીધેલો કે મને સ્વામીજી, આ છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. સ્વામીજી 3 સપ્ટેમ્બર 2020 કોરોનાની બીમારી ગ્રહણ કરીને લીલાવતીમાં પધાર્યા અને ટ્રીટમેન્ટ ચાલતી હતી ને ત્યારે ફૂલ ફ્લેજમાં, 20માં તો એકદમ ફૂલ ફ્લેજ કોરોનામાં, બેડની અવેલેબિલિટી નહોતી ત્યારે તો. અને મૈત્રી સ્વામીને બધા પીપી કીટ પહેરી નાખો, પસીના થઈને ઊભા હોય, હું મળવા જાઉં, સ્વામીજીને જોઉં. પણ મને અંદરથી એમ લાગે કે હું કોરોનાની ટ્રીટમેન્ટ રોજ કરું છું અને આટલા હજારો પેશન્ટ મારા, પણ મને સ્વતંત્ર રીતે ટ્રીટમેન્ટ કરવા નથી મળતી એવું મને અંદરથી લાગે. ઇટ્સ ઓકે. એટલે એવું નથી કે દરેક વસ્તુ મારે જ કરવી જોઈએ, બાયપાસ હોય તો કાંઈ મારે કરવું જોઈએ, એવું નથી કે મારું જેટલું ફોટે છે એટલું જ હું કરી શકું. પણ એવું થાય કે એમ કે હું બી કાંઈક સ્વામીજીને કેવી રીતે જલ્દી બહાર આવે આ તે. તો 3 તારીખે સ્વામી એડમિટ થયા હતા, 23 તારીખે સ્વામીજી કોરોના બીમારી ગ્રહણ કરી હતી, એને લઈને પાછા હોસ્પિટલથી જૂ મંદિરે પધાર્યા. અને થોડું વિચાર આવે ઘરમાં બી કે તમે મળી આવો ને સ્વામીજીને આ તે. મેં કહ્યું ભાઈ હમણાં ન મળીએ તો બેટર છે, હું બી આટલા બધા પેશન્ટ રોજ જોઉં છું તો ડર લાગે કે સ્વામીને કદાચ એક છીંક આવે તો બી આપણને એમ લાગે કે આપણા થકી છીંક આવી ગઈ એમ. કારણ કે ટ્રાન્સફર થતું કોરોના એકબીજાને. અત્યારે આપણને એની સિરિયસનેસ નથી, પણ ત્યારે તો બહુ સિરિયસ હતું એ ડિસીઝ. તો મને 24ની રાત ને 25ની રાત ને 24ની રાત ને 25ની સવારે મને સપનું આવ્યું. મેં કીધું હતું ગયા વખતે કે અમને સપના ન આવતા, ડૉક્ટરોને પેશન્ટના ફોન જ આવતા હોય. એટલે મને સપનામાં પ્રબોધ સ્વામી દેખાયા. એકદમ ફેક્ટ વાત કરું છું. પ્રબોધ સ્વામી મને કે ડૉક્ટર તું ચિંતા ન કરતો, તને બહુ મોટી સેવા મળશે. એટલે મેં કીધું, હું ઉઠીને 6:10 આવ્યો, એટલે મેં ઘરમાં બધા આ લોકો સ્કૂલની તૈયારી કંઈક જતા હતા, કંઈક કરતા. તો મેં કીધું આવી રીતે, એ ઓનલાઈન જ સ્કૂલ હતી ત્યારે, મેં કીધું આવી રીતે પ્રબોધ સ્વામી. તો મારી વાઈફ મને કે પ્રબોધ સ્વામી સપનામાં કેવી રીતે આવ્યા? મેં ખબર નહીં કેવી રીતે આવ્યા, પણ આવ્યા ખરા. અને એમ બોલ્યા કે ડૉક્ટર તને બહુ મોટી સેવા મળશે. અને સામે પાછળ સ્વામીજી ઊભા હતા. તો મને કે તો મળશે કાંઈક તમને સેવા? મેં કહ્યું હા 100%. અને 25મીની વાત છે, આ 26મીએ સાંજના 6 વાગે મને ડૉક્ટર વાસ કરીને આઈસીયુ ઇન્ચાર્જ છે એમનો ને પવિત્રભાઈનો કોન્ફરન્સમાં કોલ આવ્યો 26મીએ સાંજના, 26મી સપ્ટેમ્બર, કે केतन तू मैंने कि केतन तू बोल रहा था ना कि अपने को स्वामी जी को अभी हॉस्पिटल नहीं लाना है, એટલે કે હોસ્પિટલ નથી લાવવા એવી તારી ઈચ્છા હતી ને, તો હવે મને કે થોડું તકલીફ છે તો તું ઘરે મેનેજ કરે ત્યાં જૂ મંદિરે? મેં કહ્યું હા કેમ નહીં. તો કે અત્યારે આ પ્રોબ્લેમ છે તો પવિત્રભાઈ સાથે કોરિલેટ કરીને બધા પેપર્સને હું તને વોટ્સઅપ પર મોકલું છું ને આપણે આગળ શું ટ્રીટમેન્ટ પ્લાન કરી શકીએ એ બી મોકલું, તો તું મેનેજ કર ને. મેં કહ્યું હા સ્વામી. હું ગયો સ્વામીજીને ત્યાં. સ્વામીજી થોડા અનકોન્શિયસ જેવા હતા, થોડી થાકેલા હતા, વીકનેસ હતી, અને હું એમની સાથે વાતો કરતો હતો એ સ્વામી જલ્દી સાજા થઈ જાઓ, આમ કરો તેમ કરો. ધીરે ધીરે કરીને આપણે જોયું હતું કે સ્વામીજી કોરોનામાંથી કેવી રીતે સરસ રીતે સાજા થઈ ગયા. આમ હાથ પછાડતા ને થાળી આખી ઉપર ઉછળતી, એ એટલી સરસ સ્વામીજીએ બીમારીને છોડીને સરસ તબિયતના દર્શન કરાવ્યા. તો એ વખતે મને પ્રબોધ સ્વામીએ દર્શન આપેલા અને કીધું હતું કે સ્વામીજી તને બહુ મોટી સેવા મળશે. એ 26મી સપ્ટેમ્બરથી 19 જાન્યુઆરી 2021 સ્વામીજી બોમ્બેમાં હતા, ત્યાં સુધી દિવસમાં 2 થી 3 વાર સ્વામીજીના દર્શન કરવાનું કૃપા કરી એમણે, અને મોકો મળતો એ રીતનો. તો એ 26 તારીખે મને કહીને ગયા હતા સપનામાં, જે હું લાઈવ કોન્ટેક્ટમાં નહોતો, મારી પાસે ક્યારેય પ્રબોધ સાહેબનો ટેલિફોન નંબર બી નહોતો. તો એ સૂક્ષ્મ રીતે તમારા અંદરના જે કર્ણો તરંગો જે બી ચાલતા હોય એને બેલેન્સ કરી શકે છે. આપણા બધા વિચારોને બેલેન્સ કરી શકે, તો આપણી માનસિક ક્ષમતાને પણ બેલેન્સ કરી શકે છે. છેલ્લે પૂરું કરતા વખતે ખાલી સ્વામી એક જ પ્રાર્થના કરું છું કે મને ખબર છે સ્વામીજી બી કહેતા કે
મેડિકલની ખાનગી બહુ કેતન લાંબી વાર લાગે છે, તમે લોકો છો એટલે મેનેજ થઈ જાય કે. તો સ્વામી હરિપ્રબોધમ પરિવારની મેડિકલની ખાનગી આપના કલાકો ન બગાડે અને અમે નિમિત્ત બની શકીએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.